આજે આધોઈ પાંજરાપોળની અંદર માનુબેન ખેતસિંહ મેઘજી ચરલા એમના રેગ્યુલર દાન માટે અને આજે ગોરીબેન માડણ ગુણસિંહ ચરલા એમનું પણ દાન આજે સાથે છે. એ વિષય ઉપર આજે ખેતસિંહભાઈ જ બે શબ્દ કહે. જય હો. જય હો. આજે આધોઈ પાંજરાપોળમાં અમારી પૌત્રી ચિરંજીવી જીલ પ્રતિક સોમૈયાના શુભ લગ્ન પ્રસંગે અહીં આધોઈ પાંજરાપોળમાં અબોલ મૂંગા પ્રાણીઓને નિર્ણય રાખવા માટે જીલના નવેમ્બરમાં લગ્ન થયા. જીલ પ્રતિક સોમૈયા કે અમારા સુપુત્ર હસમુખભાઈ કંચનબેનની સુપુત્રીના લગ્ન પ્રસંગનો આ રેગ્યુલર દાન છે. સાથે સાથે માતુશ્રી ગોરીબેન માડણ ગુણસિંહનાથા ચરલા પરિવારના સુપૌત્ર અને ભારતીબેન સુરેશ માડણ ચરલાના સુપુત્ર ઋષભ અને કેતલના લગ્ન પ્રસંગે અહીં એમના તરફથી ચરણનું નિર્ણય રાખવામાં આવેલ છે, જેની તેઓ અત્યારે હાજર નથી, પણ એમના વતીથી અમે અહીંયા હાજર થયા છીએ. પ્રભુ આ બંને જોડીને સહી સલામત રાખે, સુખમય રાખે અને ધર્મમય બનાવે, જીવદયા પ્રેમી બનાવે એવી પ્રભુને પ્રાર્થના સાથે આજનું આ નિર્ણય મૂંગા અબુલ પ્રાણીઓને રાખવામાં આવેલ છે. જય હો. જય હો. ખૂબ સરસ ખેતસિંહભાઈ. હમણાં દેશમાં આવ્યા ત્યારથી તમારો આજ સુધીનો રેગ્યુલર દાન ચાલુ છે. એવી જ રીતે ગોરીબેન માડણ ગુણસિંહ ચરલા પરિવારનું પણ આજે સરસ દાન. બંને દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે ખેતસિંહભાઈએ પણ સ્ટાફને પણ સરસ બધા સ્ટાફને પણ આજે બક્ષિસ આજે આપી છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો.